તો સમાચારને વિગતવાર જોઈએ તો મહત્વપૂર્ણ સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે, જ્યાં સાવલી વડોદરા રોડ ઉપર મોતને આમંત્રણ આપતી સવારી ત્યારે કંપનીમાં છૂટેલા કામદારોની જીવના જોખમે મુસાફરી કે જ્યાં જોખમી મુસાફરીનો વિડીયો વાયરલ થયો છે, ત્યારે પિકઅપ ટેમ્પોમાં આશરે 30 થી 35 લોકો સવાર છે। જો કોઈ મોટી ઘટના ઘટે તો કોણ જવાબદાર, તે પણ એક મોટો પ્રશ્ન। ત્યારે વડોદરા ટ્રાફિક પોલીસની ઘોર બેદરકારી સામે આવી છે, જ્યાં ઘટના મંજુસર પોલીસ સ્ટેશનના હદ વિસ્તારની છે। તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે સંસ્કારી નગરી વડોદરાથી, કે જ્યાં વડોદરામાં જોખમી સવારીના દ્રશ્યો જોવા મળ્યા। સાવલી વડોદરા રોડ ઉપર મોતને આમંત્રણ આપતી સવારી જોવા મળી, કે જ્યાં કામદારોની જીવના જોખમે મુસાફરી, ત્યારે જોખમી મુસાફરીનો વિડીયો વાયરલ થયો છે, જ્યાં પિકઅપ ટેમ્પોમાં આશરે 30 થી 35 લોકો સવાર છે। ત્યારે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો કોણ જવાબદાર, જ્યાં આ કર્મચારી મુસાફરો છે તેઓના મોત નિપજે તો કોણ જવાબદાર, જે સૌથી મોટો પ્રશ્ન। આ સાથે જ વડોદરા ટ્રાફિક પોલીસની ઘોર બેદરકારી કહી શકાય, કે જે સામે આવી રહી છે, જ્યાં ઘટના મંજુસર પોલીસ સ્ટેશન હદ વિસ્તારની છે। ત્યારે આખરે મંજુસર પોલીસ સ્ટેશનના જે કર્મચારી છે તેઓ શું કરી રહ્યા છે, કે જે આ પ્રકારના દ્રશ્યો જોવા પડે છે। ત્યારે ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, કે જ્યાં એક પિકઅપ વાન છે, અને જેમાં જે કહી શકાય 30 થી 35 લોકો જે છે સવારી કરતા સ્પષ્ટ જોઈ શકાય છે। ખીચોખીચ જે બધા કર્મચારીઓ જે છે, મુસાફરો છે, મજૂરો છે, એ પિકઅપ વાનમાં જે જોવા મળી રહ્યા છે। આ ઘટના સાવલી વડોદરા રોડ ઉપર બની હતી, કે જ્યાં મોતને આમંત્રણ આપતી સવારી જે જોવા મળી રહી છે। ત્યારે કહી શકાય કે રાજ્યમાં એક બાજુ અકસ્માતોમાં સતત વધારો થઈ રહ્યો છે, અનેક લોકોના અકસ્માતોમાં જીવ જે જોવા મળી રહે છે, જીવ જતા હોય છે। ત્યારે આ પ્રકારની મુસાફરી કરતા, જીવના જોખમે મુસાફરી કરતા જે લોકો છે, જો અકસ્માત થશે, તેઓના જીવ જશે તો કોણ જવાબદાર, સૌથી મોટો પ્રશ્ન। ત્યારે આ અંગે વડોદરા ટ્રાફિક પોલીસ વહેલામાં વહેલી તકે જે કહી શકાય કે આ ઉપર નિયંત્રણ લાવે, કાર્યવાહી કરે તેવી માંગ।